આમ આ ઉઠાય વાત ચાલુ કર્યું કે જ્યાં સુધી બે પાળીઓ વધોય ના ને ત્યાં સુધી મોત આવી જાય. કંટાળો આવી ગયો છે, કંટાળો આવી ગયો છે. આ બે ભેંસો હતી તે સારું હતું અને ઓછામાં પૂરો મોટો તબેલો કરીને બેઠા છે કે ભણા કમાવાનું તબેલામાં છે, તબેલો કરીએ. પણ તબેલો કરીશું હાથમાં દાંતેડું પકડવું છે કે પાવડો પકડવો છે? કોણે તે મારે કરવાનું, કોમે મારે કરવાનું, એકણ વાઢવાનું, ઘેર પોયલા પાછા કરવાના, જાનવરો નવરાવાનો, એવો શું કશું કરવું છે? આ પાઘડી બાંધીને નવું પહેરીને ઉપડી જવાનું અને ગામમાં જઈને મોટી મોટી વાતો કરવાની કે જોરદાર તબેલો બનાવ્યો છે. પણ કોમ કરવું હોય તાણે કે જોડે હાથીને ગોળી મારા પાસે કોમ કરાવશે. આ હાથે કોમ હાલતા નહીં, વાઢી આ કાલે 1.5 પાળીઓ વાઢી જો, અત્યારે 2 પાળીઓ વાઢવાનો છે. આ વચ્ચે પાછું વાઢી અને ભરી અને ઉપાડી પાછું ઘેર જઈને અને કાપવાનું, પાછું બેસન નાખવાનું, જઈને પાછા પોયલા પાછા કરવાના. આ કેટલી જફા ભણાને. આ એકાદો માણસ રાખ્યો હોય, કરવું કશું નહીં, માણસ રાખવો નહીં, પણ એવો કંટાળ્યો છું ને થાકી જવાના ધંધા છે. બેહવા દે. આખી જિંદગી આમનો આમ જતી રહ્યા, કામ કર્યામાં કશું કરતા નહીં. બોલો શું કરવાનું? એટલે ઘેરથી તો 5 વાગે નીકળ્યો તો હજી તો 4 ડોકા જ વાટ્યા છે. તો ગુડાઈ રહ્યો તો એટલે કોઈ ખાવાનું નહીં, વાટકામાં ઠારીને મેલ્યો નહીં, ખાવાનું નહીં, બેસન ખાવાનું છે. અને આટલું ઘાસ વાજ્યું તને શરમ નહીં આવતી? લેજો દાંતેડું પકડો. લ્યો તું શું કરું? પકડો દાંતેડું પકડો. જોઉં હું મામા ના હોય તો દાંતેડું આલ્યું છે, વાંચજો ખબર પડે તો. શું ખબર પડે? અરે ખબર પડે, હાથે દુખાય છે કે શું થાય છે ખબર પડે, કસરત થાય છે શું થાય છે. એટલે તારે કોઈ હાથે નહીં વાઢવાનું, દાંતેડેથી વાઢવાનું છે. એટલે આ કોઈ મશીન નહીં તે મેલું તરત જ વટાઈ જાય. આ તો આમ ખેંચવાનું છે, દાંતેડેથી આવે. તેનો જોર આવે તને ખેંચવામાં? એટલે ના હોય તો વાઢજો ખબર પડે. રોજ 2 પાળીઓ ખાલી વાઢો તો એક પાળીઓ વાઢો, 2 નહીં વાઢો, 1 વાઢો તો ખબર પડે. એટલે તારા મામો થોડા તને ઘેર હું વાઢું? આ વાકા કેરોના મકોડા ખરા લે, રાતે ઊંઘે નહીં આવતી. એટલે દાંતેડું નહીં વાટતું? દાંતેડું વાટે છે પણ હાથોમાં જોર તો જોવે કે. તે ના ફાવતું તો તરવાલ લઈને ઘેર થી. એટલે તરવાળે ઘાસ એમ કે તારા હાથે જોર આવે છે. કરવું કશું નહીં કે 5 વાગ્યાનો આવી જશે, કશું વાટ્યું તો છે નહીં. એ તો વાઢે તો ખબર પડે. એકલાને મજૂરી કરવી ને કાઠું પડે છે, બીજું કોઈ નહીં. તમે કરો તો ખબર પડે કે કોમનું. કરવું કશું નહીં કે પોણા આમ કઈ નાખજે. કોઈ જોર ના આવે છે? બીજું કોઈ નહીં, જે કરવાનું છે એ કરતા નહીં. શું કરવાનું? આખો ઉનાળો ઉપર થઈને જતો રહ્યો ને, ચોમાસું આવ્યું. હા તે બધું આવે જ છે કે ઉનાળા પછી ચોમાસું આવે, પછી શિયાળો આવશે. તનું શું કાઠું પડે છે? પણ આ ઉનાળામાં કોક મારું કર્યું હોય તો બાયડી 2 જણા વાટવાઈએ, એક પાડ્યું એ વાટે, એક પાડ્યું હું ના વાટું. અમે ખબર પડી આ હાથે જોર નહીં આવતું. બાયડી લાવી જેમ કે પણ કે કારી કૂતરીને મજૂરો કરવો નહીં. જો કે એટલે તારે વટાવું છે, કોમ જ કરાવું છે. કોમ કરાવું છે, હાથી રાખ્યો હોય એમ કોમ કરાવો છો, બીજું તો કોઈ વિચારતા જ નહીં કોમ નું. રેદામ ભરવા નહીં જોતું, રોજ વાટકામાં ઠબાઈ બેસી જો ને. મફત કરો તે પૂંછડામાં પહેરી ગયું વાટવાનું તમારું. પૂંછડામાં પહેરી ગયું એટલે પડ્યું દાંતે વાટી નાખો અને બહુ રવાનો નહીં. જો ટણો સડી ગયો છે, બીજું કોઈ નહીં. આ કોક ને કોણ ભંભોડ્યા છે એટલે બાયરી નું લઠ્ઠું પકડાયું છે. જા જા તને કોણ રાખે એવો છે? આ તો પાછા રેહની બબુડી છે, પાછા કોઈ કેલ્યા રેહન હેડ્યા. મને એવું લાગે છે મારે 2 પાળીઓ વાઢવો પડશે અને હા નેકડી બોલાવવો પડશે. પાછો કોઈક લઠ્ઠું આલવું પડશે. એ ભણા પાછો આય, પાછો આય, વઢાવું છું. મારે વાઢવું નહીં, તમારે વાઢવું હોય ને તો વાઢો, નકર અવા દો. મારે વાઢવું નહીં, કરવું કશું નહીં. વધારાની તાર હોશિયારી કા કરતા છો? પણ એ હાથે જોર આવતું હોય તો 2 મજૂર નહીં કીધા લઈને આવી જવાનું દાંતેડું લઈને? આ ઉનાળાની જેવી ગરમી પડતી હતી એટલે હગો આવતો હતો અને ઠંડુ વાતાવરણ થયું ચોમાહાનું એટલે મોરવાઈ બધા ખોવાઈ ગયા. તમે તાર જે કરતા હોય કરી ખો, મારે નહીં મેળા. ઓને જો કે ચોમાહાનું પાણી સડી છે. અલે પાછો વાર તારો કોઈ દોયરો નહીં બંધા. તારા મામા ના રોટલા તોરી ખોઈ તોરી ખા. ઓ આ તો પાછા રેન હેડે છે. ઓને શું કરવાનું આમાં? અલે પાછો વાર, ગધેડા મજૂરી કરાવવાની અને પાછા બોલવાનું કેટલો પાવર તો માતો નહીં. પણ એ વિચારતા નહીં કે કશું હું કરતો નહીં. કોયલા પાછા કરવાના આખા તબેલામાં. બાબુજી મજામાં? હું થયું ભણા શા ઉકળેલો છે? કેટલા વર્ષથી રહું છું? હોય તમે કેટલા વર્ષથી પાડ્યો કયો?
આમ નેનો તો તાનો હોય જ છે કામ. ઓય ગધાડા મજૂરી કરું છું બોલો, રોજનો 2 પાળીઓ ઘાસ વાટું છું, ઘેર ભેંસો નવરાવું છું, પોયલા પાસા કરું, તોય માણસ તાળું કે રસા બોલો શું એટલે કરવાનું. તું હેડ્યો છું શું? હું અમે નહીં રહું બાબુજી વકન, નહીં રહું. શમકા આ માણસ નહીં ટકવા દેવું, પોતાના ભણિયાણ જોવા કે કરે છે. હાલ આયા હવે બગડાથી 5 વાગ્યાનું દાંતેડું લઈને આવ્યો છું, હજી કલ્લો વાટ્યું છે. તું શાંતિ રાખ અને થોડું હવળા બોલ. તને કાઠું હું પડ્યું કે? બાબુજી કાઠું કોમમાં મને કોઈ પણ એવું નહીં. શંકર હું કાયમિક થી કામ કરું છું ને એટલે ફાઈ ગયેલું છે કામ, પણ આ વાટવાનું ઘાસ રહ્યું ને એ જ કંટાળો આવે છે. રોજ 2 પાળીઓ વાટવાનો એટલે હાથ થાકી જાય કે ના થાકી જાય. ઓલે સમાચાર તો હમણાં તાર મોમો કોક 20 જેવી ભેંસો લાયા છે. અરે રહી જતું તું, 4 ભેંસો હતી તે પાછી આ તો 20 ગાયો લાવીને મેલી દીધી છે, તબેલો કરીને બેઠા છે. આમ કરવું કશું નહીં અને ભોણાનું તેલ પડી જાય છે. ગાયો લાયક ભેંસો ભેંસો ને ગાયો ને બધું ભેગું જ છે. 20 જાનવર ભેગો કર્યો. ઓવા, પણ આ તો ખોટો તાવડો કરે છે એટલે કંટાળા ના માણસ આખો એટલે દાડો. તું આ ઘાસ વાઢવામાં કંટાળો છું, એમાં ડખો થયો છે એમ? બાબુબા થાચી જવાય છે, થાચી જવાય છે. આ રાતી તો આ કોડો એવો દુખાતો હોય છે ને તે દવા ઘઉં ચાને મારી મેળાવે વાત છે. સાંભળ, હા. અત્યાર સુધી તારા મોમાની રહ્યો છે ને આમ રિહાઈ ના જવાય હેડ મારા ગાડી. ના રમા હું દેજો વાત તમે. કરું છું, તું ચિંતા કરે આ માણસ નહીં સુધરાયો. આ અલ્યા. મારો મામો રહ્યો ને નહીં સુધરે, પણ એવું નહીં વિચારતા કે પોણિયો આજ સુધી હોય રહ્યો છે તે આપણે જો બોલાય ના અને શોખ જોયું હોય બાબુજી સારું ખોટું. હું તો કહું શોખ છૂટું થયેલું હશે ને તોય ચાલશે. એ વાત સાચી કરી. મારા 2 જણો કોમ તો નેઠાકા હોય કણો, આ એકલા તેલ પડી જાય છે. કયો આ જોજો મારા રોજ વાટવાનું 2 પાળીઓ, કયો શું થાય મારી દશા શું આવે. મને એ કાઠું તો પરવાનું જ છે. હા, એક બાજુ મજૂર મળતો નહીં અને એક બાજુ અરે રિહાઈ નહીં ગયા. હું શું કરવાનું? વયથી ઘાસ લીધા આગળ જ્યાં જાઉં ને તોય ભણાની મમ્મી ખરે ને પાછી બગરા, એટલે હું વાઢવું તો પડશે. કાઠું તો કાઠું, કાલ તો ના આવે તો 4-5 મજૂર લઈને આવવું છે અને પછી મજૂર હતી વટાવું છે. બાકી આપણાથી દાંતે રસી આ ઘાસ વટાય એવું લાગતું નહીં. બાબુજી પાછા હાથ પકડી લઈને આવ્યા. તમને તો શરમ જેવું છે કે નહીં? વણિયાનું કા રીવાડી મોકલી દો છો? સોમાહામાં પૈણી સડ્યું છે, છતી લાવું બાયડી. બાબુજી ચોમાહાનું હાટું નહીં, મારે એવું નહીં કે હાલ બાયડી લાવી દેવી, પણ આટલા બધા ઉનાળા જ્યાં કોકને વાયા વાત કરી હોય તો હગું ના થઈ જાય. મારે તો છૂટું થયેલી હશે ને તોય ચાલશે. ખાલી હંગાત ટાટીયું દાંતેરું લઈને હેડે ને એટલે સારું. આ ઘાસ વાત તો કાઠું પડે છે ઓને. અમે રોજ આમાં હું કાઠું પડતું છે. સવારે વહેલા ઉઠીને 2 પાળી વાઢી નાખવા. સરપંચ તમારે મગજ જેવું છે કે નહીં? અમે 20 જેવા ઢોર ભેગો કરે છે અને રોજનો 2 પાળીઓ વાઢવાનો એટલે કાઠું તો પડે જ કે તાને. કાઠું પડે? અરે હું તો- દાંતે નથી વાઢવાનું, શું કાઠું પડે? પણ તમે 2 મજૂર કરતા હોય તો રૂપિયા કમો છો ને એમાં શેમ કાઠું પડે ચોથણ છે? મારે છે મજૂર, કેમ નહીં મળતો? પણ આવું ગધેડા જેવું એનું શરીર છે, હાથી જેવું તો ના મત એટલે ના કીધી મજૂર ના મળે ને તોય રે અમારે તમારે 20 ઢોર છે ને અમારે 25. લ્યો. આ વારે ઉઠી અને કમ્પ્લેટ વાઢી અને તૈયાર થઈને એડ્યા ગોમો લ્યો 10 મિનિટનું કામ. આ તો કરવું કશું નહીં. તમે એકલા 10 વાઢના. મિનિટમાં એકલો ઉઠું એવો મંડાઈ જાઉં છું. 2 પાળીઓ વાઢી અને તમારે તો 2 મારતો હળી પાડ. જૂનું એન્જિન છે પણ મજબૂત હોય એવું લાગે છે. હા, એન્જિન ની વાત નહીં સરપંચ, લાયો છું બીજી. આટલી ઉંમરે એ- શરમ નહીં આવતી? એમ નહીં યાર, ડોશી લાયા બીજી ડોસી નહીં, તાને જાદુઈ કાતર લાયો છું. શું લાયા? જાદુઈ કાતર એવું કરે ઉઠે એવા ઘાસ વાઢી નાખ. ઉઠે એવા હા જાદુઈ કાતર. લાયો છું જાદુઈ કાતર. ઉઠે ને એટલે સીધું એને કિયાક ઘાસ વાઢી નાખે એટલે વાઢી નાખ. દાઢા પણ નો ગપ્પો ના મારતા. અમે ભણા તમાર આ નહીં મોને એવા તમે નહીં દુઃખ કાઢી નાખવું છે. ઓહો, ઓવા. દુઃખ કાઢી નાખવું છે ને? ઓવા. આ રોજ આયરી લાપી ના કરતે કાતર મરતી હોત કાતર લાવું તો જાદુઈ. લે હળો મારા ગાતી હા, નાખી દે દાંતેડું હોય. ગપ્પો જ નહીં મારતા હવે બાબુજી. બાબુજીને જિંદગીમાં ગપ્પુ માર્યો નહીં કે મારવાના નહીં. મેલો બાબુજી, ભૂલ તો નાખી કરી દે છે. દાંતેડું હોય. આ પડી દાતેરું હરા લઈ અને આવતા હું લઈ હતા. આલું છું. ખર્ચો કરવા તૈયાર રહેજો. એમ ના કહેતા કે મોંઘું પડે છે ને હો, સસ્તું 5 પડે લાખ છે. થતો હેરા. હા પણ આ તમારે બાયડી હું કરતો જાદુઈ ખર્ચો કાતર લઈ થાય. આલું અને પછી જો ભણો ઉઠીને રોજે તમારે કેવું નહીં પડે લઈને નીકળી જાવ ફટ લઈને. કાતર લઈને હાઉ. એ તો મારી વાઢી નાખ. અરે વાઢી નાખ. જો તમે હેડો તમે ખાલી કાતર મારા સેવી લઈ આલો છો અરે જાદુઈ. હરા. ગામડાની પંચાયત મેલી છો આગળ જતા નહીં તો કોઈ નવું લાવતા નહીં, બીજું કોઈ નહીં. મોડું થઈ ગયું, ખૂબ મોડું થઈ ગયું. શું માં કાકા આપણે 2 જણા નાવાન ધોવા રહ્યો ને એમાં લેટ પડી ગયા. ને તમે કોમ પટાઈને પછી નાયા હોય તો શું હતું? શું માં બધું કાકા? સાર પૂરો કરીને બેસવાનું અને પછી શાંતિથી નહીએ ને ત્યાં ખાધા પછી ઊંઘાઈ આવે બપોરે. એ બધી વાત સાચી છે, હા. પણ એક કામ કરો, લ્યો દાંતેરું હેડો, આખું પાળિયું વાઢી અને ઘેરથી એકો લઈ આવજો, બરોબર? એકો લાવી અને એકો ભરી અને આ બધું ઘાસ રહ્યું ને એ ઘેર લઈ દેજો અને ઘેર લઈ દઈ
બેસન નાખી ખવરાઈ પીવરાઈ નવરાઈ અને પછી તમારે ચાર સુધી ઊંઘવું હોય ને તાર સુધી શાંતિથી ઊંઘજો. લ્યો લ્યો દાંતેરું તું એક જ લઈને આવ્યો તમારે ઓલે લાવ્યો છું. તું શકન ભાઈ હું જઉં છું મહેમાન ગતિ થોડું કોમ છે તે બાર. સવારે રોજના રોજ વતન હેતરમાં આવવાનું સોમા કાકા હાલ જ હું ગલ્લા જઈને આવું હાલ જ રોમ કરીને આવું જ્યાં હું વાઢી રહું પાડ્યું તાનું પછી આપવાનું રોજના રોજ હું તારાથી કંટાળી ગયો છું આ પૂંછામાં પહેરી ગયું રોજના રોજ વાઢવાનું એટલે દાંતેડું છે નાહી દીધું. તું શું આજે તૈયાર થઈ શોમા કાકા મારે મહેમાન ગતિ જવાનું છે. એટલે મારા ખાલી કટકા રોટલા વાળે વયખાન આખો દાડો મજૂરી કરવાની વાટવાની તને ખબર નહીં આ વાટું છું રાતે આ બાવરો દુખ છે આ ઊંઘાઈ આવતી નહીં જોર આવે છે બીજું કશું નહીં. રેદું ભરવા બેહો છો એટલે લાવજે ખેમલા લીટર દૂધ તો એકલા ખાઈ દો છો. હા તાને અને રેદું ભરવામાં તો માપ રાખતા એ વી નહીં. ભેંસો ગળા વગરનું જેટલું આવે ઠોસ ઠોસ કરવાનું. વી ભેંસો કોણ હાચવા છે મફતનું આવે છે તે બધું. તું મને ખવડાવી દે લે. ના ના દયાદોરમાં બધું ખવડાવું છું. એ રોટલો ખાધેલો મારા નેકરી જાય છે જો હોશ થઉં છું કોમ કરી ચોકે તમારા ભાઈઓ નીકળતા ને એના રોટલા ખવડાવજી. આ લગીને ઘાસ વાઢી અને ભેંસો નાખવાનું અને ભેંસો નવરાવવાની આ બધું કાઠું પડે છે. તમે જોર આવે છે તૈયાર તારે થઈ ગયા. અમાર તો ઘણો કોમ હોય હા? કોઈ ના બેહી રહેવાનું હોય. તમારું શું કર રાખ્યા છું હોય કર હું વાટવાનું નહીં ખેમાં કેમ? તારા વાટવટ વાટ અને હું તો આ ઉપર્યો એ, કંટાળ્યો છું ખરેખર તારા એકન એટલો હું કંટાળ્યો છું ને હું ઉભો રહેવાનો નહીં એ શમા કાકા ના બસ એ મારી વાત સાંભળો. રોજ ના રોજ આ લોકાઈઓ ના જઈ તારી કે લોકાઈ જાઉં છું ગલ્લા જાઉં છું હું ખાવાનું હોય એટલે જેમ ઢીલા નહીં રહેતા. મારે તો યાર તારા ખાવું નહીં તું તારે યાર કૂતરો નાખી દેજે કોના કરતી શોખ યાર તબેલામાં રહે ઈકન પગાર તો મારા કા અને મફતમાં કૂટાવું એમાં તો ગંતરી નહીં હા મફતમાં તાને હું મને આલી દીધું છે ખવડાવતો નહીં હું અરે તમને. ખવડાવી માં તો તું મેનો મારી છે સોમા કાકા રોજના રોજ આ ઘાસ વાટ્યામાં મારા હાથ હરી જેવા થઈ જશે રાતે ઊંઘ આવતી નહીં પાવરો દુખ છે એ શમા કાકા માથા પૂરેટો ઉપાડ્યામાં એ શમા કાકા કાકા એકો પડી નાખેલજો મારું ઓળખી જો હાર્યા નહીં રે ને તો મારો હા નીકળી જાય. મારા ગાભો ને હરી જાય. હું ઓકો થઈ ગયો હેતરમાં ઘાસ વાઢામાં ગમે તે કરી ફોહ લઈને પાછા તો લાવવા જ પડશે. શમા કાકા એ શમા કાકા શમા કાકા બસ આમ મારે તારાઈ રહું નહીં ગમે તે મજૂરી કરી ખોય બસ આમ તારાઈ એવો કંટાળ્યો હું હોય રહું નહીં આ ગમમાં કંટાળ્યો છું મારો ઓરસો કટકો રોટલો ખરાબ મો કઈ બતાવ્યા આખા ગામમાં આખો દાડો ગધેડા કોરી મજૂરી કરે પણ થોક પણ છે હું ખાય શું ચાલે છે રોજ ના રોજ કરશે સોમા કાકા આ દાંતીરું પકડજો ખેતરમાં આવવાનું આખું પાડ્યું કે વાઢીને પછી કે એકો ગેસી લઈ આવજો ભરીને નાખ્યાજો સાર પૂરો આ તે કરી ગધારાનું તો એ જ કામ હોય કે તાનું ઉપર ગુણ નાખીને હેડવાનું હોય એવું ના કહેવાય. સરપંચ હું એમ કહું છું હું રોટલા ખવડાવું છું થોડું ઘણું કામ કરે તો મને આટલો બધો ટણો અને સડી જાય છે. આ તૈયાર થઈને આઠું ઉભો પડી રહ્યો. લ્યો. લ્યો હા, હું તો મહેમાન ગતિ દઉં છું આખો દાડો હું શું ઘેરના ઘેર હાજર ના હાજર હોય. વરગાડીને રોજ મને બકાવે છે ખબર હે ને શોમા કાકા કે હું ગલ્લે જઈને આવું હાલ જ મારા જાને ઘર વાઢી રહું તાને તું આવું મારે તો એ કોમ છે બાઇક લઈને ઉપરી જાય એટલે કાઠું પડ્યું છે ખેમાં ઘાસ વાટતા જોર આવે છે. આ મારવાડો ને રેત કાઠું પડ્યું છે વાટીના કોઈ કે તાણે જોર આવતું હોય તો જોયે ને ટણો ચડી ગયો ને એમ તો જેટલું વાઢવાનું હોય છે તે જોર આવે છે અમાર તો બાબુજી દસ આખું દોઢ પાડ્યું. છે. એક પાડ્યું વાટવાનું હોય. મારા બે પાડીઓ એટલે મને ખબર પડી જાય આખા ગામમાં દુઃખ જ એક જ છે આ ઘાસ વાઢવાનું બસ તો તમે વાઢવું તો પડે કે જાનવરોને વાઢો ખવડાવવું તો તો પડે ખબર કે? પડે હા બાવરો રહી જોઈ છે એ બધી વાતો જવા દે બાબુજી તમે દુઃખ કાઢવાનું કહેતા હતા તે તો કાઢેલા ખરા દુઃખ તો તમારે બધાનું નીકળી જાય આ એની જ દવા કરવા અમે નીકળ્યા છીએ બાબુજી આ જે ઘાસ વાઢવામાં તો બધા રોવું છે ને ઈવન રોતા બંધ કરી દેવાના છે બાબુજી જાદુઈ કાતર લાયા છે ઓવા જાદુઈ કાતર ઓવા તમે મારા જોવું જાદુ ગાડી- હું આવે છે તો પછી મારે લોકોને કગરવા વાળી રાખવી નહીં. હા પત્તો બહેરા મે ધોકા મેલી મેલી કાઢી મેળવા છે આવો તો હેડો મારા ગાડી અમદાવાદ તમને બધાને જાદુઈ કાતર લઈ આલું એટલે પછી તમાર સુખ સવારે લઈને આવી જવાનું બાબુજી એની પહેલા કરવું છે હેડો હટજો. એ લે મારી જરૂર ના તો હું જાઉં છું હેડો અંગાથી. હેડ ખાલી અંગાથી જોજો તો ખરા કેવું આવે છે જાદુઈ કાતર લેડો તમારે તો દુઃખ કાકા. થતું નથી કાયમનું. તમારા- ખર્ચો હું કરું છું હેડો તમારા ને મારા હવે ફોન થઈ કરીએ. ગયો આ ભુજીને કહું ગાડી લઈને આવી જાય જોયેલું છે બધું એટલે આવો ને આવો અમદાવાદ છે આમાં આમાં ઈ તો તૈયાર તો તમારે છે. જો પૈણવા જવું છે કે કોઈની જોનમાં જવું છે મુરત્યો છો તમે હા તાણે તાણ પછી હેડો ઈ ફેક્ટરીમાં જવાનું છે કોઈની જોનમાં નહીં જવાનું હું ખવડાવે, હું કદી ખર્ચો જોઈ કરે. નહીં અમદાવાદ જોઈ નાખ્યા છે બાબુજી લગાવો ફોન લગાવો આવું તો વિચારતો તો કીધું કોઈ કરીને આવું દુઃખ હલો. નહીં, સરપંચ તો હારા બાબુજી હું શું કહેતો તો હા એ તો મને જ ખબર છે મારી વાતો આપણો આપણે અમદાવાદ જતા ખબર છે ગાડી લઈને
ઓવો ઈકણ જવાનું છે, તમે આવી જાઓ. એટલે કહું આ જીવણિયાનો ઘરનો રસ્તો નીકળે છે ને મેન રોડ ઉપર આપણા હાઈવે વાળા ઓવો ઈકણ જ આવી જાઓ. ઓવો સારું હાલ આવજો. નાવા ના રહેતા. ખાવાનું હોટલમાં અમે પેલા ખાવાનું કર્યા કેમ દુઃખ જાય છે નાસ્તો આપણે નહીં કર્યો. આપણા બેની જિંદગી પાળિયા વાટ્યામાં પૂરી થઈ જાય ને બાબુજી સારું થયું તે મળી આ જાય. કાઢી નાખે છે એક દાળ પૂછ્યો રે તો નહીં ચાલે. બધું ચાલશે બાબુજી. તો તેલ પછી પડી જાય એના જિંદગીનું કરતી તો દુઃખ સારું કાઢે છે. છે. ચોકરી જવું પડશે. હા હમણાં જ આવે છે ગાડી. જોયું ને કોક હારું કોમ નેકરે નહીં તો એ સેકન્ડ બગાડ્યા નહીં. પૂછ્યું છે અલે કોક બહાર જતું હોય તો એને પૂછાય ના. તને ખબર છે ને અપશકન તો એટલે શું જમણવાર છે કે વિવાહ ઉપડ્યા કોને ઓના છે બીજું જમણવાળો જ છે, તારા આબુ છે. હું તો તૈયાર જ છું કોનો કે લઈ જાઓ છો? 1000 રૂપિયા ભાગમાં આવશે. 1000 રૂપિયા ફરવાનું આખો દાડો ને ખાવાનું. પ્રવાસ ગોઠવ્યો છે આબુ હતો હેર. હું વાત કરો પ્રવાસ ગોઠવ્યો તાને ઓહો તો કશો વાંધો નહીં 1500 રૂપિયા આલી જોઈએ કશો વાંધો નહીં. લે, એટલે બાબુજી હાલ પૈસા આલવા પડશે પેલા ના પેલા બધોય આલ્યા ને તારા હું નહીં આલવાના. પૈસા વગર તો એક ડગલું નહીં ભરાય જીવન. ગાડીમાં. પ્રવાસ ચોક્કસ ગોઠવ્યો છે અમદાવાદ જઈએ છીએ અમદાવાદ. ઓહો અમદાવાદ તો કોકરિયા તરફ જવાનું છે ઓવા કાંકરિયા તળાવ રિવર ફ્રન્ટ. હાલ જ ઉભા રહો, હું આવું પૈસા લઈ લે આ દાંતરું જતો જા. ચાલો ઉઠીને પાછો આલી દેજે. ખોટી ઉભેટનું લઈ લો હો બાબુજી. ચિંતા કરશો નહીં. બેના ભલા ટેકો થઈ જાય આપણે. બેના ભલા 4 ને 4 ના ભલા 100 ના ભલા હાથ. અરે આખા ગામનું પેપર છે. 1000 રૂપિયા ટેકો નહીં થતો ખર્ચામાં. તારે કદ હું કોકરિયા તરફમાં અને લ્યો. પછી ઘેર નથી જો. પાકીટમાં લઈને આવતો આમાં આપણા ગાડીનું ભાડું આલવાનું હતું. ના, બરાબર. અને ખાવાનો ખર્ચો કરવાનો હતો. મને ના હોય તો અમદાવાદના કોકરિયા તળાવમાં મેલતા આવીએ. હા, એટલે કોઈ જોવા જાય ને તો કે કઈ જીવણીઓ મુસાર છે. હા. સહેલો કરવા નહીં રાખી. બાબુજી ચોકન બધા ઓળખશે મને તને કોણ નહીં ઓળખતું હે? પહેલવાનો છે એક આ આઈ ગાડી આઈ. ગાડી આવી. આઈ. બેસી જાઓ. ઠંડુ ઠંડુ લાગશે બાબુજી ભાડો. આઈ દઈ દઈ દો. બેસી જાઓ, બેસી જાઓ, હળો, પટપટ. જીવનલાલ, શાંતિ રાખો, શાંતિ રાખો. ઘણા દરવાજો વાંચી દે હા તો ખા જીવણિયા ઉતાવળ છે ખૂબ આટલી બધી. જાજો જવા દ્યો અમુક. કેટલા રહ્યું બાબુજી? હવારોના બિહાર્યા છે ગાડીઓ. નહીં ચા પાતા કે નહીં નાસ્તો કરાવતા. કોકરિયા કેટલા રહ્યું અને કે પેલી જાદુ જીવણિયા તું બોલ્યાવાના બેર કોકરિયા નહીં જવાનું. એની મેં તો બનવાની કાન તું અમે જો લઈ જઈએ ઈકન હેડ અને સરપંચ. આ તો કોઈ અમદાવાદ છે નહીં, બાજુના ગામમાં જવાનું. થોડી વાર હાકો આવી જાય છે એમ છે. મને તો મગજ જ કોમ હાલતું નહીં. શોપ ફળીએ છે એ જ ખબર પડતી. ઓય તમારું મગજ કોમ ના હાલે. તમારે જે વસ્તુ લેવાની છે એ હું તમને લઈ આલું છું. બીજું શું કરવું છે તમારે? ના ના અમારે તો વસ્તુ જ લેવી છે કે. બસ તારે આવી ગયું બાબુજી. પોકી જાય. આઈ ગયું. આ દેખાતું નહીં તાણે. ખેમા ઉતાર, ખેમા કેમાં ઉતાર ઉતાર. કે છે અમે? મારું ઓળખી સરપંચ વાત જ થાય એવી નહીં હોતી તો જો તો ખરા. મારું બેટું ખેમા જોતો ખરો કેવું નવું નવું નેકરે છે. પણ એ બોલ બાપુજી ખબર પછી બધી વાર ખબર હશે. એનું નામ આપણે કહી દઈએ કારે છે. આમ બીજું હોય તો આવું છે જાદુઈ કાતર હું નતો કેતો. આર્યે એ રે હેલિકોપ્ટર જેવું લાગે છે ને. હેલિકોપ્ટર જેવું લાગે અને હેલિકોપ્ટર જેવું છે તાણે. જો આ બધી વસ્તુ ખરી ને ઓય જ બને છે. ઓય ઓય બનશે. ફેક્ટરી જ હોય છે. આખી કંપની જ હોય છે. કંપની હવ અને મેડ ઇન ઇન્ડિયા. ભારતની બનાવટ છે. બરોબર આપણો જો. વયની જ બનાવટ છે. ખેમા હા. આ તમે નતા કેતા કે અમને થાક લાગે છે? તમે નતા કેતા થાક લાગે છે? વારે 2 ચાળા વાગીએ છે એટલે અમે તો આ દાડાનું 10 વીઘા છે ને તો એક જણો લઈને ફરશે ને તો ઉડાડી મારશે. એક જ છે. એક જણ 10 વીઘા કાપવું છે ને તો એ દાડાનું કાપી દે. આખું પાડ્યું. બારિયાની વાત કરશો ને વીઘાની વાત કરો. વીઘા ઉલાળવાના. પછી આ લઈ લો કે બીજું નહીં લેવું એ આપણે. ઉભો તે ખબર ના પડે. તમે નતા કેતા કે માણસ નહીં મરતા? માણસ નહીં મરતા. કોઈ મોણસ મળે કે ના મળે એકલા લઈને ઉપડી દો. આ તમારો મોણો રિહાઈન ના જાય કે શોભો કાકો રિહાઈન ના જાય આપણને ફરક પડવાનો છે. સાચી વાત છે. કોઈની ગરજ નહીં પડે. એટલે બાબુજી પાણીથી હેડે. પાણીથી ના હેડે યાર, ડીઝલ થી હેડ છે. આ ડીઝલથી કાપ. ડીઝલ થી હેડ છે ને ડીઝલ થી કાપશે. કેલબા બની પાછા પેટ્રોલ પંપ જવાનું કે ડીઝલ લેવા? અલે યાર કોઈ કેલબા ભરીને લાવવાની જરૂર નહીં. સરપંચ મારી વાત સાંભળો.
1 લીટર રેડશો ને 1 લીટર 1 કલાક હેડશે 1 લીટર માં 1 કલાક અને 1 કલાકમાં તો 1 થી 1.5 વીઘો ઉડાડી મારશે ગાભા કાઢી નાખા તો મારું ઓળખ્યો તો ખેમા. શું કહેવાય સરપંચ તું તો ખેમા આ રેટ લઈ લ્યો અને જો આ બે એક જ વસ્તુ છે આમાં હાથેથી જ ચલાવવાનું છે હા. અને આમાં છે ને ઉપર ચડી બેસવાનું જુઓ તમે એ ઓમ કરી અને ઉપર ચડી અને બેસી ગયા અને ચાલુ કર્યું હેડાડ્યું એટલે નીકળી જાય એક એક થી ચડિયા તો છે પેલો હેડીને લઈ ફરવાનો આરું બેહીને લઈ ફરવાનો સમજ્યા આઈટમ બનાવી છે ખેમા હો એવું નહીં ઘાસ એકલું વાટશે ઘઉં બાજરી જાર ઘાસ મકઈ બધું પછી આ ચોખા કીએ છે એનું કહેવાય તો આગળ અને મારે સારું કર્યું આ વખત મારી ધાર પલાળી છે કોઈને વાટ્યાલી મજૂર નથી નતો કરતો, પૂરા પલળી જશે ઓવા એટલે નાવે ને તો એકાદું મશીન લઈ જ લેવું છે બાપુજી, ઉતરજો. આ દફા મારી કાઢી નાખવી છે આવજો. લ્યો, ઓમ આપણે શું વસી લેવું જોઈ લો એટલે બાબુજી ખેતરમાં લઈ જા પછી આ ગવંડા પકડવું કારે પકડવું મારી વાત સાંભળો ખેતરમાં લઈ જઈ અને પાળીએ ગોઠવી દીધું આ કમ્પ્લીટ સેટ કરી પછી ખાલી ગવંડર પકડી બેહી રહેવાનું ઓટો સિસ્ટમ કાપે જ જશે ઓટોમેટિક ખાલી ઘેર પાડી મેલ દેવાનું હો ઘેર પાડી નાખવા પછી સીધું દેવાનું જવા જ દેવાનું જવા જ દેવાનું ચિંતા નહીં કરવાની કોઈ મગજમારી સજ નહીં આમાં તો તો પછી આ રેટ લઈ લ્યો વાટતા ફાવાનું ઉપર ખેમા, આપણે બેસી. શું લેવાનું છે તો કાકા લેવાનું તો વિચાર તો છે પણ તો અમુક અમુક મારા પ્રશ્નો છે બાબુજી પૂછવા તો પડે કે એટલે હું તારા બાલ કાપવા છે જમીન કરતી જેટલું વાઢા ધરારીએ જમીન થી ખેમા ખાલી 2 વાગોળ અધર વાઢ મોણ જ જેવું જ આપણે જણે હાથેથી વાઢ્યું એ ખબર જ ના પડે ખેમા સારું છે હો. તાણે બરોબર છે બરોબર અને છે ખેમા હા. આ તો ખાલી 2 મશીન જ જોયા છે તમે હા. બીજો તો અંદર બને છે ઘણો એ ઓહો તાણે આપણે મેન ખેતીવાડી તો- ગોડાઉનમાં છે આ ફેક્ટરીમાં આખી કંપની હોય જ છે ને હોય જ બધું બને છે મશીન હોય જ બને હોય જ બને છે બધું ફિટિંગ હોય જ થાય બધું ઓકે ફિટિંગ હોય થાય એ વાત તો ઠીક બાબુજી પણ હવે ત્યાં ઘેર બગરા તો પછી શું જવાનું ચમ શોધવાનું એટલે નહીં કોક આખું પાછું વસ્તુ માંથી પટ્ટો તૂટી તૂટી ગયો ગયો. તો અમારે ફૂલ ક્યાં ફેક્ટરી જવાનું ગયો બધા ડખા તો આવું જ થાય છે એટલે કહું છું તમારે એ તો ખેમા તમારે બહારથી લાયેલું મશીન હોય ને અને બગડે તો તમને તકલીફો પડે બાકી આપણે કંપની જ આ છે હોય બધું બને છે સ્પેર પાર્ટ હું તમને બતાવું વેળો મારા અંગાથી હોય કન જેટલો સ્ટોક છે સ્પેર પાર્ટ નો અને બને છે એ બધું તમને હું બતાવું પછી તમને વિશ્વાસ આવશે કે નહીં આવે બરોબર એ બધું બતાવું તો પડે જ. કેમ આ ભાઈ આ મશીન બગડે તો કતો પટ્ટો તૂટી જાય અને મહિનો પટ્ટો આવે તો તાર સુધી આ આપણા પટ્ટો- પટા તૂટી જાય કે મારા પટ્ટા ઢીલા થઈ ના, જાય ના, કે? તમારા કોઈ આગુ પાછું થયું અને એના એ દાડે તમે ઘેરથી આવો તો લઈને પાછા ના જતા રહો હા જતા તો અને તમે રહીએ. ફોન કરો તો અહીંથી કોઈક આવતું હોય તો આલી જાય લેતા આવતા જતા બરોબર છે પેલું બરોબર મશીન છે. આ મશીન બે એક જ છે અને બાબુજી હો. બીજી વસ્તુ એ બધો પ્રશ્ન રહેવાનો જ નહીં બગડવાનું ને એ બધું વિચારવાનું બહારનું હોય ને ચાલુ જ બધું એ બગડે આ ના બગડે ચાઇના કંપની હા. આ બે વસ્તુ એક જ છે આ બે એક જ છે આમાં ખાલી તમારી સીટ છે પેલામાં અને આમાં સીટ નહીં બાકી બધું ઓકે છે બરોબર ખબર પડી જાય આ બે દોડિયા પોનો લઈને ખોલી નાખીએ એટલે અહીંયા છૂટું કરવું હોય તો થઈ જાય સીટ વગરનું વાત તો સાચી કરી ખેમા આ પેલું છે એટલા કાઢવાનું ઠેસર લાગે એ મૂર્ખા. આવડું વચ્ચે છેલ્યા એરંડા કાઢવાનું આવરું હોય દીવણિયા મૂર્ખા એરંડા કાઢવાનું મશીન નહીં આ તાણાનું આ. આ ભેંસનો ચારો કાપવાનો ખબર પડી ગાય ભેંસ જે હોય એના માટે ચારો હોયથી અંદર જવા દેવાનો અને આ બાદ કપાઈને નીકળે એમાં પાછું હુકા પૂળા લીલા પૂળા ઘાસ બધું આવી ગયું ચારો એટલે કોઈ કહેવાનું ના રહે પછી એટલે ભેંસું બગાડે ના. નેનું નેનું કટિંગ કરે જે આપણો પેલી ફોનેટો બધું નહીં પડી રહેતું ડોકા હા હા તો સમજી જો બેસો બધું ખાઈ જતું. આ ઘેરહાનો હો વેપાર કરવા માટે ઘેર આ ઘેર એના માટે છે કે નેનું કટિંગ કરવું છે કે મોટું કટિંગ કરવું છે નેનું કરવું હોય તોય થાય ને મોટું કરવું હોય તોય થાય હવે તો બહારથી લાઈનમાં વેપાર કરી છે યાર સમજણ એ નહીં પડતી. બહારથી લાઈન કોઈ વેપાર નહીં કરતું આ દેખાય છે મેક ઇન ઇન્ડિયા કોઈ કણક બને છે ભારતની બનાવટ છે ઇન્ડિયામાં શું વાત કરો બાબુજી તાણે આ એકલું મશીન એવું છે કે ઇન્ડિયામાં પહેલામાં પહેલું હોય જ બને છે કોઈ? બીજું કોઈ નહીં બનાવતું બીજા બધા બહારથી લાઈ વેપાર કરે છે લે, અરે ભાઈ બના. ઓહો કંપનીનું નામ ખબર છે આપણી અરે કંપની સુનિધિ એગ્રોટેક જોવું છે ચોકન બને છે બતાવો ને. જોવું તો તમને પડશે. બતાવું નહીં તારસો સુધી તમને હું જ નહીં પડે અને વિશ્વા નહીં આવે તમે બધા રહ્યા ને વિશ્વા વગર ના છો એટલે બતાવું તો પડે જ કે ના, જે બતાવી દેજો. હેલો કંપની બતાવે તાને તમને ખબર પડશે કે શું બને છે ને હું બને છે એ બધું હા, હા, બતાવું તો તાણે પડે જ બાબુજી. ઘણું બધું તમે તો જોઈ નાખ્યું છે હો. અરે ચિંતા કરશો નહીં આપણા ભાઈ બનશે તાણે ચા પાણી નાસ્તો કરાવશી
અને પછી મશીન લઈને ઘેર જઈએ છીએ. આપણે તો રાતે રાતે વાટી વાટીને મળી ગયા તાન હો. એટલે બાબુજી કંપની હોય છે એમ? આ નહીં દેખાતી સુનિધિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ. બરોબર. જવા જવાનું અંદર. આ બાજુ આવો, આ બાજુ. મશીનોની બનાવટ હોય કણ થાય છે. જુઓ સરપંચ, આ આખું મેન્યુફેક્ચર એટલે કે બનાવવાનો ડિપાર્ટમેન્ટ છે, વિભાગ હોય બધું બનશે. આ બધા મશીન હોય બને છે. ઓ આવો જુઓ, આ બાજુ આવો સરપંચ. જુઓ આ પેલું પડ્યું ને એ બધું લોખંડ છે અને આ લોખંડ હોય કટિંગ થાય. લોખંડના ટુકડા કરી અને જેવી વાળું હોય એ વાળીને મશીનના જેવું બને લીમ. જેટલું જરૂર પડે એટલું કાપવાનું. આગળ આવો બાજુ હેડો આમ. આનું મશીન છે. વાયકણ ખોચા પડ્યું. આપણે નહીં કહેતા ચાવીનો ગાળો કરતા, એ નહીં કહેતા સાપ્તિંગો ખોચા પડ્યું. સમજી હા ગયા. બરોબર બરોબર. આનું મશીન છે. સરપંચ જુઓ, આ હવે ફૂલી બને બરોબર. અને એ પેલો હા વેલણ નહીં, એક્સલ એક્સલ સાપ્તિંગ. ચોકન બના. વાયકણ ખોલજો, બતાવજો, ખોલીને બતાવો. આ બને જુઓ. કાઠું કોમ છે હો સરપંચ, આપણે તો પાવડા ખબર કર્યા છે. હેલો હજી આખું મશીન જ હોય બને છે. એટલે તો કહું છું. એમાં આમાં ક્યાં નવું છે? જો આ બધું લોખંડિયા જેમ જરૂર પડે ને એમ કાઢી કાઢીને કાપવાનું, બધું બનાવવાનું. બરોબર. એક ખીલીએ બહારથી લાવવાની નહીં. આ જો આ પોણા પાડવાનો, ડિઝાઇન પાડવાની લોખંડની બધી. ચાદર આવે લોખંડની, એની ડિઝાઇન પાડવાની. જબરું મશીન. જો કેવું કટિંગ કરે. જો ઓટોમેટિક બધું છે જાય. અરે ઓટોમેટિક જુઓ તમે ખાલી. આ ઓલ પડ્યો જો આ એ હવે એમાં ચોકલે જબરું હા. સરપંચ જેવો ગાળો જોતો હોય ને એવું એકણીઓ તૈયાર થઈ જાય. આ જાદુગર જ છે નવરું. તાને માણસ તો ભૂલી જાય. જોઈ લ્યો આવું કપાઈ જાય. આખી ચાદર હોય એમાં આવું જેવું કાપવું હોય એવું કપાય. હા કટિંગ લેડો આગળ હજી. આ બધું બને જ છે. આ જુઓ, એટલે ગવર્નર સારે ગવર્નર નહીં, આ પુલી કહેવાય મને. મશીન ની. ઓવા આ પેલી સાપટીન ને બધું આગળ જોયું હતું ને, આ થોડું મોટું જુઓ આવું છે. આ બધું હોય જ બને છે. મશીનની સામગ્રી બધી હોય ને હોય જ તૈયાર અને થાય છે. પડી આવું છે બાબુજી. આ સીધું લોખંડ હોય ને એને જોમ વાળું હોય એમ વળે. ખબર પડી? હા સમજી ગયો. તે રીતના વાળું જોવા આયા. એ તમે જોઈ લો ખાલી. મશીનમાં જાય ને બધું વળે. આવી રીતે તમને ખબર નહીં પડે. જો આ જોમ વાળું હોય ને બધું વળે. એમાં પેલા ગરમ કરીને ઘેણ મેલતા ને ઘેણ મેલવા ના પડે. સાચી વાત છે. મશીનમાં તૈયાર થઈ જાય. હોય બધા ઓલ પડે. આ ઓલ પડે ને આવા ઓલ પડ્યું હોય. બરોબર બરોબર. બરાબર. લે હેડો હજી લઈ દઉં. હજી તો તમે દુનિયા જોઈ નહીં, કુવાના ડેટકા જ છો. મશીન તો બને છે. મશીન બને એ બતાવું હેડો. બાબુજી આવ તો હાથની હુંડી જેવું. આ રોબોટ થી કોમ થાય છે. રોબોટ જેવું જો જાતે વેલ્ડિંગ થાય છે ને, જાતે સિસ્ટમ સેટ કરેલી આવે બધી. ઓટોમેટિક. આ બધું બને જ છે. ઓટોમેટિક વેલ્ડિંગ થઈ આ જાય. તૈયાર થયું. ઈ કણ બનેલું. આ જુઓ આ વેલ્ડિંગ થાય જુઓ. રોબોટ સિસ્ટમ થી કોમ થાય છે કે નહીં? જુઓ જાતે. બીક લાગી? બેટું મને પેલી દિવાળીના ચેતા પૂરા એમ ફોલા ને કોઈ પૂરા હોય જેવું નહીં બાબુજી. હા કોઈ હલાવાથી હવે જીવણી. હા સરપંચ જો વેલ્ડિંગ વાગી જાય ને એટલે ઓય આવે. ઓય ગ્રાઇન્ડિંગ થાય ને ફિનિશિંગ થાય. જો આ બધું જોતા જોતા હેડો આ બધું ફિનિશિંગ થાય હોય. આ બધું લોખંડનું સ્પેર પાર્ટ હોય એનું ફિનિશિંગ હોય થઈ જાય. અને પછી હેડો હું બતાવું. એસેમ્બલ વિભાગ જોવો છે હજી? જો છે ને હું તો મશીન બાકી તૈયાર થાય એટલે બતાવું હેડો. આવાજ આવો સરપંચ જુઓ.
ત્યાં બધા સ્પેર પાર્ટ બનતા હતા ને એ સ્પેર પાર્ટ બની રહ્યો એટલે સીધું હોય આવે અને મશીન તૈયાર હોય ચાલુ થાય કોઈથી શરૂઆત થાય કોઈથી શરૂઆત થાય મશીન બનવાની જો એક આ બીજું ત્રીજું એવી રીતના બનતું આગળ હેડે અને આગળ જાય ને જુઓ આ સ્પેર પાર્ટ ભેગા થાય બધા અને હવે મશીન બનવાની પ્રોસેસ ચાલુ છે બરોબર બરોબર અને મશીન બનતું આગળ આવે ને આટલા આવે ને એટલે અડધો કલાકમાં એક મશીન તૈયાર થઈ જાય હોય અડધો કલાક ખાલી અડધો કલાકમાં એક મશીન તૈયાર થાય દર અડધા કલાકે એક મશીન તૈયાર થાય હા તો કેટલા બધા થાય બાબુજી મશીન તો તે આખા ઓલ ઇન્ડિયામાં નહીં પહોંચાડવાનો તમારા જેવા નહીં અડધા કલાકની અંદર આટલા બધા મશીન બનતા હોય તો ચોકન બનાવીને મેલ્યો ઓલ ઇન્ડિયામાં જોઈ છે બધો હા હા, અને તમે અડધા કદાચ ગોડાઉનનો છો ને અહીં રેન બતાવો હેડો ગોડાઉનમાં ચાલ કેવા આ જો. તૈયાર મશીન જોવા હું કહેતો હતો કે ઇન્ડિયામાં પહેલી જગ્યા હોય જ છે બને છે ચારો કાપવાનું મશીન આ રહ્યું અહીંયા બરોબર આ મશીન તૈયાર થઈ ગયું આવા જાઓ કોઈ પણ ટેસ્ટિંગ થાય તૈયાર મશીન થઈ જાય ને એટલે તપાસ થાય બનાવ્યું પણ કેવું બનાવ્યું કમ્પ્લીટ છે કે નહીં એ બધું ચેકિંગ થાય હોય પણ ટેસ્ટિંગ થાય અને પેલા રહેતો ચોપડો લઈને ઉભા રહે કોઈ આગું પાછું હોય તો લખી દી સટાક લઈને પણ કશું આગું પાછું હોય જ ના આખું પાછું વસ્તુ હોય છે ને એકડે જ નહીં વાત થાય ના લેલો હજી તો તમે કહેતા હતા કે બગડે એટલે એવું કરવાનું હેલો એટલે બાબુજી હોય હું કાલ આયા હોય હું સા આપણે ત્યાં જઈને આવ્યા ને એ દરેક મશીન ત્યાં બનતો હતો બરોબર અને વાયકાનું છે મશીનનો સ્ટોક છે અને બીજું બધું કહેવાનો મતલબ કે જે સ્પેર પાર્ટ છે ને એનો સ્ટોક હોય છે હું તમને બતાવું હેડો જુઓ આ બધો ફૂલ સ્ટોક છે તમે મશીન આજ માગો ફોન કરો કે મારે મશીન લેવું છે ને કાલે એમ કે બનેલો નહીં તો થોડું ચાલતું છે 500 પડ્યો બનાવેલો આ જુઓ 500 ઉપર મશીન બનાવેલો હોય જ પડ્યો છે આપણે બરોબર આપણે તો એક લેવા છે 500 નકરો ગવંડર નકરો બધા એટલે આપણા જેવા બીજા ખેડૂતો નહીં હોય બધો લેવાનો તારે એકલાનો નહીં લેવાનું કેમાં તકલીફ બધાને છે સવારે ઉઠીને વાઢવાનું જોર બધાને આવે છે અને ઘઉંની સિઝન આવે છે ને એટલે માણસો તો મળતો જ નહીં પછી નહીં મળતો હા બરોબર એ વખતે ઘઉં વાઢવાના હોય બાજરી વાઢવાની હોય ઝાડ વાઢવાની હોય આ હમણાં વરસાદ આવ્યો તે તમારે ઝાડ પલળી પલળી જઈ જાય. એવું આ મશીન વધતો હું થોત વેલા હોનો ગોમ મરીને ઉરો થઈ ગયો હોત. હજી તો હું તમને બતાવું જુઓ અમે તમે એમ કહેતા હતા કે મશીન બગડો તો અમારે જવાનું છે સ્પેર પાર્ટ ના મળે તો ઓય આવો આ મશીનમાં એક પણ ચીજ બગડી નહીં ને ભગવાનને કરવા ના જ બગડે અને બગડે એવી વસ્તુ હોતી જ નહીં પણ જો બગડે ને તો તમે જુઓ ખાલી આ સ્પેર પાર્ટ જુઓ કેટલા બધા છે ઢગલા બંધ આખું ગોડાઉન સ્પેર પાર્ટનું જ ભરેલું છે એક જ સ્પેર પાર્ટ એવો નહીં કે નહીં મળે પેટ પેટ બધા આપણું ગાડું ઊભું ના થઈ જાય કહેવાનો મતલબ હા નહીં અને તમે અમુક બહારનું બનાવેલું લાવો હા અને એ બગડ્યું તો ફોન કરવાનો કે ભાઈ અમારું મશીન બગડ્યું છે તે હોશ થતું નહીં કરવાનું એટલે પેલા કે 15 દાડા આ કાજો એક સ્પેર પાર્ટ મળતો નહીં એટલે મંગાવવું પડશે બહારથી આમ 15 દાડામાં સ્પેર પાર્ટ આવે એટલે સિઝન આપણી પૂરી અને મશીનના પૈસા જ્યાં પડી જાય કોઈ એવું નહીં થાય બીજા દાડા ચાલુ થઈ જાય બીજા દાડા નહીં એક દાડો તમે આવો મશીનનું જે જગ્યાએ બગડ્યું હોય વસ્તુ સ્પેર પાર્ટ લઈ જઈને ચાલુ કરી દેવાનું તમે આવો તો આ બધા સ્પેર પાર્ટ હોય બનેલા પડે રહ્યા છે બરોબર એટલે ગમે ત્યારે જરૂર પડે ઉઠાવવાનું જુઓ બધી અલગ અલગ આઈટમ છે કોઈ પણ વસ્તુ મળી જ ના હોય કરજો એવું નહીં કે સ્પેર પાર્ટ નહીં મળતા જુઓ તમે બધા સ્પેર પાર્ટ મળે કેમાં આ બોલ્ટથી મળી જે બધી વસ્તુ મળી રહે આપણે ઓછી મશીન લઈ જઈએ ને તો ઉભા ના રહીએ હો ના ઉભા રહીએ ના ઉભા રહો યાર પેને જેવડી કંપની હતી ને એવડું એવડું તો હોમું છે અમારા કાકા હા, જો. આ દાગીનાનું ગોડાઉન છે એમાં જો ઓહો કોઈ પણ વસ્તુ બહાર લેવા જવાનું છે મળી જ જાય અમદાવાદ જુઓ આ બધા બેલ્ટ પટ્ટા આખી નાખી અક્ષલો ને બધું જોઈ લ્યો બરોબર 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 વિશ્વા આવ્યો આમ હું મારા ઉપર ના આવે તો કોઈ નહીં પણ કંપની ઉપર આવ્યો તો પછી જોવું છે મશીન લેવું છે મશીન લેવાનું છે ને હેલો આટલું તાને બધું જોઈએ ના લે ને રે ગધારો કહેવાય બાબુ પવન જેવું હા તાને લેવાનું છે મારી યાર કેમાં આપણે તો ઉઠાઈ લેવાના છીએ આપણે લઈ લ્યો મશીન કામ કરો સરપંચ તમે લઈ લ્યો
હા શોમા કાકા 4 દાડા શેરી આપણે આઈને લઈ જઈશું બાબુજી આપણે વાત નહીં જોવી. મારે હું બાવરો દુખાડવાનો છે હેડો દુખાડવાનો નહીં શોમા કાકા આપણે હાલ આવી ઉતાવળ નહીં કરવી સમ? સરપંચ ને લઈ જોય ગામમાં લઈને વાપરશી તો ખરા કે 4 દાડા જોઈએ કેવું રહેશે ટેસ્ટિંગમાં સારું લાગે તો પછી આઈને લઈ જઈએ છીએ બીજા દાડે લઈ જવાનું ક્ષેત્રવાતું છે કે અંગત બે જણાને એ વાત સાચી અને હું તો ખરો ને આ જોઈ ના પરથી તો મને વિશ્વાસ આવે છે પૂરેપૂરો વસ્તુ એક નંબર છે બગરા તો એક દારો બંધ નહીં રહે બીજા તો દાડે કાકા. સીધું ચાલુ યાર પણ ત્યાં રૂબરૂ જોઈ લઈએ એટલે ખબર પડી જાય સરપંચ નહીં કર અમે તમને આ વાઢવાનો મશીન તો બતાવી દીધો એના સિવાય જુઓ આ ચારો કાપવાનું મશીન કંપની બનાવે છે મેડ ઇન ઇન્ડિયા ઓલ ઇન્ડિયામાં આરે એકલી જ એવી કંપની છે કે આ ચારો કાપવાનું મશીન હોય બનાવે છે એ બાબુજી બહારથી કોઈ વસ્તુ ઇમ્પોર્ટ થતી નહીં પાછી મારા રે મશીન લેવું છે લેવું છે ને મારા ડોશી રોજ પૂરા કાપવાનું વતાય કરો આમ તો મશીન હોય ને તો પૂરો માં ગાલું લઈ લે, બરોબર. આ રીતું લઈ લે. કાયમનું દુઃખ જતું રહે તારું. હા વાત સાચી કરી આ તળાવ ખાલી કરવાનો પંપ છે સોની મોની બંધ થઈ જા તળાવ ખાલી કરવાનો પંપ નહીં આપણે હુસલું ભરવાનું નહીં આવતું હુસલું ભરવા માટે 2 પાઇપો લગાવી દે અને 2 બાજુ અને એક બાજુથી હુસલું ખેંચે અને બીજી બાજુ જો ચડાવવું હોય ચડાવી દે કોની મચીવાળા ભરાઈ જાય, ટાંટીએ નહીં ભરવાનું. ટોલીમાં ભરવું હોય કે ઘરમાં ભરવું હોય ભરાઈ જાય અને મને સીધું ટોલું ભરાઈ જાય હા રગલામાં મેલી દેવાનું ભૂંગરું. અને સરપંચ આપણા ગામમાં તો હું શું કરવાનો જ છું આ સીઝન આવે ને એટલે હું ઉઠાઈ લેવાનો છું અને આ રહ્યું હું લાવવાનો જ છું હા તો પછી તમે લાવવા દે ચાલો આપણે લેવાનું જ છે હા ટ્રેક્ટર છે અને તમે બોલો હેડો અમે તમારે કયું મશીન લેવાનું છે નક્કી કરો હેડો બાબુજી આ મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર નહીં હા ને? આ ગુજરાત સરકાર માન્ય સબસિડીનો જે નંબર આવે ને હા. એ છે આપણા આઈ પોર્ટલ ઉપર નોંધાઈ દેવાનું હા. કંપનીનું નામ આવે છે હા. અને સીધો આ નંબર નાખ્યો એટલે તમને સબસિડી મળશે પૂરેપૂરા પૈસા આલવાના નહીં ફાયદો જ છે કા સબસિડી મળે એટલે ચેલો ફાયદો 40% 40% તાણે લાખ 40,000 મળ્યું ઓહો સરકાર મળી ખાતા ઉપર લાખ 40,000 મળે એટલે સીધું લાખનું હોય તો 60 માં પડે બોલો આમાં સેવ લેવાનું છે આપણે તો પેલું સીટ વાળું ઘેવંડર વાળું લ્યો ઉપર બેઠા વાટવાનું ને તો ઉતરવાનું જ નહીં. બરોબર છે ને બરોબર છે. સબસિડી- ભોળાને મને ગમ્યું. તમાર ભોણાને ગમ્યું એ ગમ્યું અને સબસિડી મળવાની છે ગભરાવાની જરૂર જ નહીં બાબુજી આ દાંતીડે વાટીને હાથ થાકી જાય. આમાં શું રોજ કરશે પણ જવું પડે અને આ તો ઉપર બેઠા ચલાવવાનું ને વાટે જાય. આખા ગામનું શું ખાઈને ભોણાને નહીં આવશે ના ચૂકાયા તો તમે બે જણ ખાલી જોવા હતા કંપની કહો. તમે નહીં લેવું આપણે આપણે 4 દાડા શેરી લેવું તો પછી ટાઈમ બગાડ હું કામ મને લાવ્યો તો મારા હું તારા અંગાત નહીં આપું હું તો આવું છું સ્ટીમ શાંતિ છી એસમો એ ચોમા કાકા આવું ના કરાય કણાઈ તેમાં તું તો લુખો યાર આબરૂ કાઢો છો મારી હવે હું લેવા આવ્યો છું એમ કેવું છું આ હવે ગોંડર વાળું લીધું તો આપણે સાદું તો લે હેડો ભાઈ પેલું સાદું રહ્યું અમે લઈ લઈએ હેડો હોવા એ રહ્યું મેરા છે હેડો સાદું લેવાનું છે તમે સીટ વાળું લેવા ને અમે સાદું લઈ લઈએ બરાબર મારો હા કાઢી નાખે છે વટાયામાં બરોબર છે રૂપિયાની 4 અધેલ્યો કરે છે રૂપિયા બહુ કમાય છે ડર્યો છે તાને બાબુજી આટલો બધો મશીન બનાવે છે હા તો બધો વેપાર છે રીતના કરે છે આખા ભારતમાં છે રીતના મોકલાવે છે છે રીતના પોકારે છે લેડો ઓફિસ બતાવો અને ઓફિસમાં બેહીને બધું બતાવો કે ઓલ ઇન્ડિયામાં કઈ રીતે મોકલવામાં આવે છે ઓલ ઇન્ડિયામાં કોઈ બી રાજ્યમાં જતું રહે હેડો હજુ બાકી નહીં મેલવાનું ચોમા કાકા હેડો આવો બધા હોય આઈ જો આ આખી કંપનીનું મેનેજમેન્ટ વહીથી થાય છે ઓલ ઇન્ડિયામાંથી ગમે તે ફોન આવે કે ઇન્કવાયરી હોય કે કોઈ બી હોય તો આખી ઓફિસ બે બધા મેનેજ કરે છે હોય કોઈથી વેપાર થાય હા જબરું બનાવ્યું હા બાબુજી. તમે કહેતા હતા કે ઓફિસ છો છે અને બધા ફોન આવતા છે ઇન્ડિયામાંથી તો કોણ ઉપાડતું છે અને કોણ કરતું છે આ બધા વ્યક્તિઓ બેઠા કરે છે બધું લ્યો શું કરશું ખેમા લઈ લઈએ ને સાદું હું લઈ લઉં સીટ વાળું તમે લઈ લ્યો હે બરોબર છે ને હાઉ લેવાનું જ છે ને તમારે જે પૂછવું હોય પૂછજો હું તમને લઈ જાઉં હેડો અરે બાબુજી આવો 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 સાગરભાઈ મજામાં બસ મજામાં મજામાં જો હું તો મશીન લઈ ગયો તો પણ મારા મિત્ર છે આ બે જો 1 2 3 4 બધા આયા છે બરોબર એટલે ઈવન લેવાનું છે આપણે બુકિંગ કરાવી દો આજે બુકિંગ કરવાનું છે મશીન હા તો મળી જાય ને આજ મળી જશે. એક નહીં બે લઈ જવાનો છે બે લઈ જવાનો છે હાઉ, હાઉ. તમારા માટે તો બે હું તમે 4 બોલો તો 4 આપી દો બાબુજી આપણે ઓફિસમાં છીએ હા હેડો સાગરભાઈ આપણો 2 મશીન બુકિંગ કરાવવાનો છે એક અમારા સરપંચ માટે અને એક અમારા ખેમાભાઈ માટે બરોબર બે એક સીટ વાળું અને એક સીટ વગરનું હા તો મળી જશે ને આપણા કંપનીમાંથી તો ચાણ મળશે આજે જ મોકલાઈ દઈએ તમને આજે જ મોકલાઈ દેશો એમ ને
કશો વાંધો નહીં, તમને પેમેન્ટ આપી દઈએ છે. અને બીજી વસ્તુ કે આપણે સબસિડી મળે છે એના માટે શું કરવાનું? સબસિડીની તમારે ચિંતા કરવાની જરૂર નહીં. આપણી આટલી ટીમ બેઠી છે, એ ટીમ તમને ગાઈડન્સ આપશે. તમારે ખાલી ફોન કરી દેવાનો, એટલે ડોક્યુમેન્ટ બધું જ ટીમ કરી દેશે. અમારે કશું કરવાનું નહીં. ના, ઓકે ઓકે, તો બસ સરપંચ લાવો, બોનું આપી દઈએ આપણે. બોનું આલો હા, અને બાકીનું પેમેન્ટ ઓનલાઈન કરીએ છીએ ઘેર જઈને. કશો વાંધો નહીં લે. લ્યો આ બોનું બરાબર. બરોબર, હું તો જો લાવ્યો તો જોવા આવ્યો તો કે નાખી દે ઓનલાઈન. બે મોકલાઈ દેજો, પેમેન્ટની જવાબદારી મારી. એટલે કઈ વાંધો નહીં, તમે મારા- ચિંતા કરતા ના. બરાબર. તો સાગરભાઈ અમે જઈએ છીએ ઘેર, બરોબર, પણ આજના આજ અમારું મશીન જુઓ, કારણ કે અમારે આજે ઓન મુહૂર્ત કરવાનું છે. તમે ચિંતા કરજો નહીં, આજે ને આજે તમારા ઘેર મશીન પહોંચી જશે. હા, હેડો દાન આવજો. બરાબર. બાબુજી આખા ગામમાં ખબર પડે કે સરપંચ લાયા હેલિકોપ્ટર. આ ઉતારીને એટલે બધા પૂછાવા કે હું લાયા પછી કીધું કે બાજરી વાઢવાનું, ઝાડ વાઢવાનું ને ઘાર વાઢવાનું બધું વાઢવાનું મશીન લાયા. તમે જોજો કે ગામમાં વાત કરી જશે. વાઢે ના. હેડો ને માં. તારા કાયમનું દુઃખ જતું રહ્યું આમાં. એ જમા કાકા શ્રી ગણેશ કરો. વાહ ભાઈ વાહ, શોમા કાકા પાછળ જોયા આ 10 મિનિટમાં આ જોજો 10 મિનિટમાં તો આપણો સાર થઈ દે. પણ 25 ઢોરવાની કેવું વાઢ્યો લેવલમાં યા. અને ઓય તો આડો ટેન તો કરશો એડે એવું નહીં. આવું તો મોણસ છે નહીં વાટતો. એટલે આરોગવાનું નહીં હોય. આ કહેવાનો મતલબ હું એટલું સપાટ મસ્ત કરી દીધું છે. વાઢવામાં સારું વાઢ્યું એમ. એ શોમા કાકા આપડા આવું છે અને આપડા આવું મસ્ત કાપે છે તો સરપંચ ને તો પેલું સીટ વાળું છે, તો ગવંડર વાળું નહીં છે. બેઠે બેઠે કાપવાનું. હા? એ રીત કેવું છે જોવા જવું છે. આપડે તો શ્રી ગણેશ કરી દીધા, પણ એવા મુહૂર્ત થાય પેલા પોકી જઈએ. હેડો. બે પાડ્યો વાઢવાનો હતો ને એ વાઢી નાખ્યો છે. એક કામ કરો, હા. પછી ના હોય તો આવીને આ બધું ભેગું કઈ ઢોરણ નાખી. અમુક તો વાઢવાની ચિંતા દઈ ને તારે એકો લઈને આવી જવાનું એમ. કશો વાંધો નહીં, તમે વાઢીને મેળ દેજો, લોકો લઈને આવીને લઈ ગયો. હા, સરપંચ નહીં. હા ચલો ચાલ મારે છે. અરે ચાલુ કરી દઉં. બોલો ગણપતિ ભગવાન ને જય. બાબુજી મારું ઓળખ્યું શોમા કાકા ધોવા ગયો હોય પાડ્યો વાઢી એટલું બધું વાઢી નાખ્યું છે લ્યા. મશીન છે બધું બોલો છે પણ એ આમ તેમ ફરીને આમ જેલું લાગે છે. શોમા કાકા આ તો કોરે મોરે ઓટા મારે છે, કોરે મોરે હવાદમાં આવી જશે કે હો. એ બાજુ છે. હેડો, જલ્દી ઓટો મારતા આવીએ. દેખાય મશીન. સરપંચ તો બેસી જશે ને ઉપર. ઓહો જોતા આ તો આખો દાડો વાટી રાખી કો આખું એક. આદા નવું છે ને તે હવાજમાં આવી જશે. જોણા લાગે છે આખું ખેતર પૂરું ના કરી નાખે રે. મને લાગે ટ્રેક્ટર નું ટોલું ના ભરે આજે આર્યા. ઓહો શોમા કાકા આપણા ગામમાં બધાને જલસા પડી ગયા. હવે હું તો કહું છું જે 40 રાખતા હતા ને 50 હો બેહો કરી દે. વાટવાની તો અમે બધા ફરજ ફોન છે. કરશી કે મારે મશીન લાવવું છે. આયા ઓટો લઈને આ બસ આગળ
ગાભા કાઢી નાખ્યા આમ તો ખાલી પાછળ. તમે તો ખેતરમાં ઢગલા કરી તમે તો એકી દાડા વાઢી નાખશો કુ યાર હા? બોનાનું સુખ ખાઈ નાખ્યું ને અવાજમાં આવી જાય વાટ વાટ કરો કોરે માખા મજા આવી જાય હા બાબુજી જબરું બતાવ્યું તમે હા કાતેર વાળે પૂરેટું નહીં વાટતા જાદુઈ કાતર ખરી કે ખોટી ખરી. આ સરપંચ હેલિકોપ્ટર છે હેલિકોપ્ટર કીએ તો ચાલા ઘણા ઘર ઓર્ડર લઈ લેજે કોઈને ચાર વાઢવાની હોય ને તો આપણે વાઢી નાખશી કશો વાંધો નહીં જ્યાં દાંતેલું પકડતા જો આવતું તું ને હું ઓર્ડર લેવા છે આમાં આવ્યું એટલે ઉપર બેઠા બેઠા ગિરાક લાવવા મુહૂર્ત કર્યું મુહૂર્ત કરીને તો 2-4 પાળીઓ મુએ વાટી વાઢી કેમાં શું રહ્યું અરે જબરજસ્ત બાબુ કોકને લાવવું હોય તો લવાય લખે દાબીને હું તો કહું છું લવાય બાબુજી એ તો આપણને જોહે ને એટલે ઓટોમેટિક ઓર્ડર આલવાનું ચાલુ થઈ જાય પણ બાબુજી મારે લાવવું હોય તો તારે લાવવું હોય તો હું નંબર આલું છું ને ઓવા એ ભણા નંબર લખજે 91 063 40 8 77 91 63 40 8 77 ફોન કરીને મંગાઈ દો ઓર્ડર લખાઈ દો અને તમારે કોઈને લાવવું હોય ને તો ડિસ્ક્રિપ્શન માં નંબર ને કોન્ટેક્ટ ડિટેલ બધી આપેલી જ છે એડ્રેસ ને એક નંબર વસ્તુ છે લાવી દેજો મંગાઈ દેજો થાક નહીં લાગે હા